નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। હાલમાં ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જે જન સમર્થન રેલીનું કાર્યક્રમ ચાલી રહ્યું છે। એક તરફ વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જે કાર્યક્રમ યોજાયો છે, 4 રાજ્યોમાંથી લોકો પણ એમાં આવ્યા છે એવી વાત છે। ત્યારે એની વચ્ચે એક આ જે આરોપી પક્ષ છે તેમને રાહત આપતા એક સમાચાર સામે આવ્યા છે। સમાચાર એવા છે કે જે ધારાસભ્ય સહિત કુલ જે 9 આરોપીઓ હતા એમાં 5 પુરુષો હતા અને 4 મહિલાઓ હતી। 4 મહિલાઓ પૈકી એક મહિલાનું જે નવજાત બાળક માત્ર 17 દિવસનું હતું અને 17 દિવસનું બાળક લઈને જ આ મહિલા જેલમાં ગયા હતા। તેમને નર્મદાની સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી। પરંતુ હાલમાં જે સમાચાર સામે આવ્યા છે, અમારા સૂત્રોની માહિતી અને આ કેસ સાથે લાગતા વળગતા જે વકીલ મિત્રો છે તેમની સાથે અમે વાત કરી છે, ત્યારે જાણકારી એવી મળી છે કે જે સુકવંતાબેન બલિરામ વસાવા કરીને જે મહિલા આરોપી હતા, જેમનું 17 દિવસનું બાળક હતું, તેમને હાઈકોર્ટે રાહત આપી છે, તેમને જામીન આપ્યા છે। કેટલાક સમાચાર માધ્યમોમાં એવા સમાચાર પ્રસારિત થયા કે ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની જે છે શકુંતલાબેન, તેમને હાઈકોર્ટે જામીન આપ્યા છે, પરંતુ એ સમાચાર સાચા નથી। કારણ કે આ જે સુકવંતાબેન છે અને ચૈતરભાઈના પત્ની જે છે શકુંતલાબેન, તેમના નામમાં સામ્યતા હોવાના કારણે કદાચ ગેરસમજ થઈ હોય તેવું લાગી રહ્યું છે। આમ આદમી પાર્ટી ગુજરાતના જે એક નેતા છે મનોજ સોરઠિયા, તેમણે પણ તેમના ફેસબુક એકાઉન્ટ પરથી આ વાતની જાહેરાત કરી છે। એમણે લખ્યું છે શકુંતલાબેનને જામીન મળ્યા, પરંતુ અમે જે ખરાઈ કરી છે એ મુજબ અમને જે જાણકારી મળી છે એ પ્રમાણે જે સુકવંતાબેન બલિરામભાઈ વસાવા જે આરોપી છે, મહિલા આરોપી, તેમનું 10 વર્ષનું બાળક હતું અને જ્યારે કોર્ટે સજા ફટકારી ત્યારે પણ મીડિયામાં આ વાત ખૂબ ચાલી હતી કે એક મહિલા આરોપી છે તે પોતાના 17 દિવસના નવજાત બાળકને લઈને જેલમાં જઈ રહી છે અને ઘણા બધા લોકોની સંવેદનાઓ આ સ્ત્રી સાથે હતી, આ નવજાત બાળક સાથે હતી અને લોકો માંગ કરી રહ્યા હતા કે આ મહિલાને તો કદાચ જામીન પર કોર્ટે રહેમ નજર કરીને તેને જામીન આપવા જોઈએ, તેને જેલમાંથી બહાર મૂકવી જોઈએ, મુક્ત કરવી જોઈએ। તે પ્રકારે સોશિયલ મીડિયામાં લોકો ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા। ત્યારે આજે 2 જુલાઈના રોજ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા ખાતે જે પીઠા ગ્રાઉન્ડ ઉપર જે જન સમર્થન રેલીનું આયોજન થયું છે, જેમાં આમ આદમી પાર્ટીના અને આદિવાસી સમાજના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો। પરંતુ આજે વહેલી સવારથી જે વરસાદી વાતાવરણ હતું, વરસાદ પડી રહ્યો હતો અને તે દરમિયાનમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો હતો, ત્યારે આશંકા સેવવામાં આવી રહી હતી કે શું આ વરસાદની અંદર લોકો આવશે, પબ્લિક ભેગી થશે, પરંતુ તેમ છતાં ત્યાં સારી એવી સંખ્યામાં ત્યાં લોકો ભેગા થયા છે, કાર્યક્રમ સફળ થયો છે અને એ દરમિયાનમાં આ સમાચાર સામે આવ્યા છે। ત્યારે ઉતાવળમાં કેટલાક માધ્યમોએ કાચું કાપી નાખ્યું હતું અને પહેલાં એવું કીધું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે, પછી એવું આવ્યું કે ધારાસભ્યની પત્ની છે શકુંતલાબેન, તેમને જામીન મળ્યા છે, પરંતુ સત્ય હકીકત એવી છે કે જે સુકવંતાબેન બલિરામ વસાવા છે, તેમની ઉંમર 32 વર્ષ હોવાનું જાણવા મળે છે। તેમનું 17 દિવસનું બાળક હતું, તેમણે 6/6/2026ના દિવસે તેમના બાળકને જન્મ આપ્યો હતો અને 23 તારીખે નર્મદાની સેશન કોર્ટે સજા સંભળાવી હતી અને ત્યારબાદ તેમને જેલમાં જવું પડ્યું હતું। ત્યારે 2 દિવસ પહેલાં પણ જે સાંસદ મનસુખ વસાવાના જે વિડીયો વાયરલ થયા હતા તેમાં પણ તેઓ કહેતા સંભળાયા હતા કે આ જે મહિલા છે તેમને મુક્તિ મળે તે માટે તેઓ પણ પ્રયાસ કરશે, યોગ્ય જગ્યાએ રજૂઆત કરશે, તે પ્રકારની વાતો ચાલતી હતી। એ દરમિયાનમાં આજે સામે આવ્યું છે કે એક તરફ ડેડિયાપાડામાં કાર્યક્રમ યોજાયો હતો અને બીજી તરફ હાઈકોર્ટે આ જે મહિલા આરોપી છે, જેમનું 17 દિવસનું બાળક હતું, તેમને હાઈકોર્ટે જામીન આપ્યા છે। અને કેટલાક માધ્યમો એવો પણ ચાલે છે કે 2 મહિલાને જામીન મળ્યા છે, પરંતુ એ વાત પણ ખોટી છે। માત્ર એક જ મહિલા જે છે એમને જામીન મળ્યા છે અને હવે પછીની કોર્ટ જે તારીખ છે તે 7 તારીખ નિર્ધારવામાં આવી છે તેવું અમને જાણવા મળે છે। તો આ અત્યાર સુધીના સમાચાર, વધુ ન્યૂઝ, સાચા ન્યૂઝ માટે અમારી સાથે જોડાયેલા રહે।